મારું નામ પ્રિયા છે. હું દિલ્હીના એક મધ્યમ પરિવારમાંથી છું. મારી ઉંમર 28 વર્ષ છે. લોકો મને સુંદર કહે છે. મારો રંગ ગોરો છે, વાળ લાંબા છે અને મારામાં એવું આકર્ષણ છે કે પણ મારી જિંદગીમાં એક અજીબી એકલતા હતી. મારા પતિ રાજેશ દુકાન ચલાવતા હતા. સવારે વહેલા નીકળી જતા અને રાત્રે થાકીને ઘરે આવતા. અમારી લગ્નને 5 વર્ષ થઈ ગઈ હતી. પણ હવે રૂટીનમાં બધું ફીકું પડી ગયું હતું. રાજેશ સારા માણસ હતા, પણ તેમનામાં સુંદરતા ઓછી હતી. કાળો રંગ, જાડું શરીર અને હંમેશા પૈસાની ચિંતા. હું ક્યારેક વિચારતી કે કદાચ પૈસાના ચક્કરમાં મેં ખોટો નિર્ણય લીધો. મારા મા-બાપ ગરીબ હતા, તેથી મેં હા કરી દીધી હતી. પણ હવે લાગતું કે પૈસાથી બધું મળી જતું નથી. હું ઘરના કામોમાં અટવાઈ રહેતી. આખો દિવસ રસોડામાં ચા બનાવી રહી હતી ત્યારે દરવાજાની બેલ વાગી. દરવાજો ખોલ્યો તો રાજેશ બહાર ઊભા હતા. તેમની સાથે એક જુવાન છોકરો. એ છોકરાને જોતા જ મારો શ્વાસ અટકી ગયો. ઉંમર આશરે 19-20 વર્ષ, ઊંચું કદ, ગોરો ચહેરો, તીક્ષ્ણ આંખો અને એવી મુસ્કાન જે હૃદયને સ્પર્શી જાય. તેના વાળ વાંકડિયા, શરીર મજબૂત પણ આકર્ષક. હું એક ક્ષણ માટે ભૂલી ગઈ કે હું પરણેલી છું. રાજેશે મને હલાવ્યું. પ્રિયા, આ અર્જુન છે. બેસારા છોકરો. મેં તેને ઘર પર નાના મોટા કામ માટે રાખી લીધો છે. હું હોશમાં આવી અને પાછી હટી. અર્જુને નજર નીચે કરીને સલામ કર્યું. તેની અવાજમાં નરમાશ હતી જે મારા શરીરમાં ઝુરઝુરી પેદા કરી ગઈ. મેં ઝટપટ દુપટ્ટો સંભાળ્યો. રાજેશ તેને અંદર લઈ આવ્યા. ઘર વધારે મોટું નહોતું. રાજેશે જૂના સ્ટોરરૂમને સાફ કરીને અર્જુન માટે તૈયાર કર્યો. એક ચારપાઈ, પંખો અને નાની અલમારી. રાજેશે કહ્યું, આ દિવસભર ઘરના કામ કરશે, બજારમાંથી સામાન લાવશે, તને આરામ મળી જશે. મને ખરાબ લાગવું જોઈએ હતું, પણ અંદરથી એક અજીબી ખુશી અનુભવાઈ રહી હતી. હવે ઘરમાં કોઈ તો હતું. રાત્રે ખાવાના સમયે મારી નજર વારંવાર અર્જુન પર જતી રહેતી. રાજેશે તેને સમજાવ્યું કે સ્ટોરરૂમથી વધારે બહાર ન ફરે. હું ચૂપ રહી, પણ મનમાં તોફાન હતું. એ રાત્રે ઊંઘ ન આવી. આંખ બંધ કરતાં જ અર્જુનનો ચહેરો તેની મજબૂત બાહુ સામે આવી જતી. હું વિચારતી રહી, આટલો આકર્ષક છોકરો મારા ગરવી જતી. આટલો આકર્ષક છોકરો મારા ઘરમાં છે. બીજા દિવસે હું વહેલી ઉઠી, નાસ્તો બનાવ્યો. યાડે રાજેશે અર્જુનને બજાર મોકલ્યો, પણ ચહેરો ચમકતો હતો. મેં તેને રસોડામાં બોલાવ્યો. અર્જુન, પાણી પી લો. તે શરમા બોલો હતો. અર્જુન, પાણી પી લો. તે શરમાતો આવ્યો. જી, પ્રિયા ભાભી, મેં કહ્યું. તેને પાસે રાખવાના બહાના શોધ્યા. ઘર સાફ કરતી વખતે, વાસણ ધોતી વખતે તેની દરેક હરકત મને ખેંચતી હતી. તેના મજબૂત હાથ, પરસેવામાં પણ ચમકતો ચહેરો. હું દૂરથી છુપાઈને જોતી. સાંજે રાજેશ આવ્યા ત્યારે મેં સારું સૂટ પહેર્યું. રાજેશ ખુશ થયા, પણ મારી નજર અર્જુન પર હતી. તે ચૂપચાપ સ્ટોરરૂમમાં ચાલ્યો ગયો. મને ગુસ્સો આવ્યો. શા માટે મને જોતો નથી? ધીમે ધીમે દિવસો વીતતા ગયા. હું અર્જુનની નજીક આવવાના બહાના બનાવતી. ક્યારેક કપડાં સૂકવવાનું કહેતી, ક્યારેક પાણી લાગતો. તેની આ શરમ મને વધારે બેચેન કરતી હતી. એક દિવસ રાજેશ દુકાન પર હતા. હું છત પર કપડાં નાખી રહી હતી. અર્જુન નીચે કામ કરી રહ્યો હતો. મેં જાણી જોઈને કેટલાંક કપડાં પાડી દીધા. અર્જુન, ઉપર આવીને આપી દો ને. તે ઉપર આવ્યો. સીડી ચડતી વખતે તેની કમીજ ઉપર ઉઠી. પેટની લકીર દેખાઈ. મારું મોં સુકાઈ ગયું. થેન્ક યુ અર્જુન, તમે ઘણા સારા છો. તેણે હાથ છોડાવી લીધો અને પાછો હટી ગયો. પ્રિયાજી, તમે ઘણા સારા છો. પ્રિયાજી, મને કામ કરવા દો. તેંઠણ હતો, પણ મારી અંદર આગ ભડકી રહી હતી. એ દિવસે છતથી નીચે આવ્યા પછી હું ઓરડામાં આવી અને અરીસા સામે ઊભી રહી. મારો ચહેરો લાલ થઈ રહ્યો હતો. અર્જુનનો એ સ્પર્શ હજુ પણ મારા હાથ પર અનુભવાતો હતો. મેં વિચાર્યું, કેટલો શરીફ છે, પણ હું તેને મારો બનાવીને જ રહીશ. રાજેશ સાંજે પાછા આવ્યા ત્યારે થાકેલા હતા. તેમણે ખાધું અને સૂઈ ગયા. હું રાતભર કરવટો બદલતી રહી. આજે હું અર્જુનને વધારે નજીક લાવવાની કોશિશ કરીશ. નાસ્તા પછી રાજેશ દુકાને ચાલ્યા ગયા. પછી રાજેશ દુકાને અર્જુન હતા. મેં હળવો સૂતી કુર્તો પહેર્યો જે થોડો ઢીલો હતો. વાળ ખુલ્લા મૂકી દીધા. રસોડામાં જઈને મેં અવાજ આપ્યો, અર્જુન, અહીં આવો. કેટલુંક સામાન ઉપર મૂકવાનું છે. તે આવ્યો. મેં કેટલાંક ભારે વાસણ ઊંચી અલમારીમાં મૂકવાનું કહ્યું. જ્યારે તે હાથ ઉપર કરીને મૂકી રહ્યો હતો ત્યારે તેની કમીજ ઉપર ઉઠી ગઈ. હું પાસે ઊભી રહીને જોઈ રહી હતી. તેની કમર, તેની મજબૂત પીઠ. મારો શ્વાસ ઝડપી થઈ ગયો. મેં જાણી જોઈને મારો હાથ તેના ખભા પર મૂકી દીધો. સાવધાનીથી, પડી ન જશો. તેણે ઝટકાથી હાથ હટાવ્યો અને નીચે ઉતરી ગયો. પ્રિયાજી, હું બરાબર કરી લઈશ. તેની અવાજ કાંપતી હતી. મને ગુસ્સો તો આવ્યો, પણ સાથે પડકાર પણ લાગ્યો. મેં કહ્યું, તમને મારી મદદની જરૂર નથી લાગતી? હું એકલી કેટલું કામ કરું? એ દિવસે મેં તેને આખા ઘરમાં સાથે રાખ્યો. ક્યારેક બગીચામાં પાણી નાખવાનું કહ્યું. ક્યારેક વખતે હું પાસે જતી, તેની વાત સાંભળતી, તેની આંખોમાં જોવાની કોશિશ કરતી, પણ તે નજર નીચે રાખતો. બપોરે મેં તેને ચા બનાવી આપી. બંને હાથથી મગ પકડતી વખતે મારી આંગળી તેની આંગળીઓને અડી ગઈ. તે ચોંકી ગયો. મેં હસતા હસતા કહ્યું, અર્જુન,
તમે આટલા શાંત કેમ રહો છો? કંઈક વાતો કરો ને. પરિવાર કેવો છે? તેણે ધીમેથી કહ્યું કે તેના મા બાપ ગામમાં છે. તે ભણવાનું છોડીને કામ કરવા આવ્યો છે. થોડા પૈસા જમાઈ કરીને પરિવારની મદદ કરવા માંગે છે. તેની વાતો સાંભળ. સાંજ પડતા પડતા મેં એક બીજું બહારે પીગળી ગઈ. આટલો જવાબદાર અને સુંદર. સાંજ પડતા પડતા મેં એક બીજું બાનું બનાવ્યું. અર્જુન, મારી પીઠમાં દુખે છે. થોડું તેલ લગાવી દો ને. મેં સોફા પર સુવાનો નાટક કર્યો. તે ગભરાઈ ગયો. પ્રિયાજી, આ હું નથી કરી શકતો. મેં આગ્રહ કર્યો. તેણે ના પાડી દીધી અને સ્ટોર રૂમમાં ચાલ્યો ગયો. હું અંદરથી બળી ઉઠી. શું સમજે છે પોતાને? પણ એની સાથે જ તેની ઇજ્જત પણ વધી મારી નજરમાં. આગળના કેટલાક દિવસો આવી જ રીતે વીત્યા. હું રોજ નવી નવી કોશિશ કરતી. ક્યારેક તેના સ્ટોર રૂમ પાસેથી પસાર થતી, ક્યારેક નાહ્યા પછી ભીના વાળ સાથે સામે આવતી. એક દિવસ મેં જાણી જોઈને દરવાજો ખુલ્લો મૂકી દો અને કપડાં બદલી રહી હતી. અર્જુન ભૂલથી સામેથી પસાર થયો તો તેની નજર પડી ગઈ. તે તરત જ મોં ફેરવીને ભાગી ગયો. મારું હૃદય જોરથી ધબક્યું. ઓછામાં ઓછું તેણે શંકા નહોતી. તેઓ તો ખુશ હતા કે ઘરના કામ સારી રીતે થઈ રહ્યા છે. એક સાંજે તેમણે કહ્યું, કાલે હું 2 દિવસ માટે શહેર જઈ રહ્યો છું. અર્જુનને ઘર પર મૂકી જઈ રહ્યો છું. તારી કાળજી રાખજે. આ સાંભળીને મારા ચહેરા પર મુસ્કાન આવી ગઈ. 2 દિવસ ફક્ત હું અને અર્જુન. હવે મોકો હતો. એ રાત્રે મેં ખૂબ સજ સંવરીને ખાવાનું પીરસ્યું. રાજેશે તારીફ કરી. હું વિચારી રહી રાજેશ સૂઈ ગયા તો હું છત પર ચાલી ગઈ. હવામાં ઠંડક હતી. હું વિચારી કે આગળના 2 દિવસ કેવી રીતે વિતાવીશ. બીજી સવારે રાજેશ બેગ લઈને નીકળી ગયા. જતી વખતે અર્જુનને કહ્યું, પ્રિયાની કાળજી રાખજે. કોઈ જરૂર પડે તો ફોન કરજે. ઘર ખાલી થતાં જ મેં અર્જુનને અવાજ આપ્યો. આજે ગરમી લો, હું ખાવાનું બનાવી રહી છું. તે નાહવા ચાલ્યો ગયો. મેં રસોડાનું કામ કરતા કરતા પણ કાન લગાવી રાખ્યા. જ્યારે તે બાથરૂમમાંથી નીકળ્યો ત્યારે હું ભૂલથી ત્યાં પહોંચી ગઈ. તેના વાળ ભીના હતા. પાણીના ટીપા શરીર પર ચમકી રહ્યા હતા. કમીજ ભીની થઈને ચીંટી ગઈ હતી. મારું હૃદય બેસી ગયું. અર્જુન, મેં ધીમી અવાજમાં કહ્યું. તે અટકી ગયો. અર્જુન ધીમી અવાજમાં કહ્યું. તે અટકી ગયો. જી પ્રિયાજી. હું પાસે ગઈ. તેણે હાથ છોડાવ્યો અને પાછો હટી ગયો. પ્રિયાજી, આ બરાબર નથી. તમે પરણેલા છો. તેની વાત સાંભળીને મને ગુસ્સો આવ્યો. તો શું થયું? મારી ખુશીનો કોઈ ખ્યાલ નથી. તે કંઈ ન બોલ્યો અને કામમાં લાગી ગયો. આખો દિવસ મેં તેને મનાવવાની કોશિશ કરી. ક્યારેક મીઠી વાતો, ક્યારેક ગુસ્સો, ક્યારેક રોવાનું નાટક. પણ તે ટસથી મસ ન થયો. સાંજે હું થાકી ગઈ. રાત્રે આશરે 11 વાગ્યે મારું મગજ ગરમ હતું. મેં સ્ટોર રૂમની ચાવી કાઢી. ખૂબ ધીમેથી દરવાજો ખોલ્યો હતો. હું ચૂપચાપ તેની પાસે ગઈ અને પલંગ પર સૂઈ ગઈ. જેમ જ હું તેની નજીક થઈ તેમ અચાનક લાઇટ પ્રગટી. પ્રિયા. રાજેશની અવાજ હતી. મારા હોશ ઉડી ગયા. તે ટોળ શ્વાસ લીધો. હું જાણતો હતો. રાજેશે ઠંડો શ્વાસ લીધો. હું જાણતો હતો. અર્જુને મને બધું કહી દીધું હતું. હું બહાર નહોતો ગયો. બસ ટેસ્ટ કરી રહ્યો હતો. મારું બહાર નુકાઈ ગયું. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજેશે કહ્યું, સવારે તું તારા ઘરે ચાલી જજે. હું તલાક આપી દઈશ. એક વફાદાર સ્ત્રી નથી રાખી શકતો. અર્જુન ચૂપચાપ ઊભો હતો. એ રાત્રે ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. રાજેશની આંખોમાં ગુસ્સો અને દુઃખ બંને હતા. હું ફર્શ પર બેસી ગઈ. રોવા લાગી. રાજેશ, પ્લીઝ, આ ગલતી થઈ ગઈ. હું કંઈ નહોતી કરી શકી. રાજેશે હાથ ઊંચો કર્યો. ચૂપ રહે પ્રિયા. તારા નાના નાના બહાના. અર્જુને મને પહેલેથી જ બધું કહી દીધું હતું. તારા નાના નાના બહાના સ્પર્શ રાત્રે ચાવી લઈને જયો હતો. અર્જુન દિવાલ પાસે ઊભો હતો. 2 દિવસ બહાર જવાનું નાટક કરીને જોઈ રહ્યો હતો. તે બોલ્યો, સાહેબ, મેં તમને જાળવી રાખ્યું. રાજેશે માથું હલાવ્યું. મને ખબર છે બેટા, તું શરીફ છે. પણ આ મને જોઈ રહી હતી. આ ઘરની ઇજ્જત મિટાવી રહી હતી. મેં રાજેશના પગ પકડી લીધા. મને માફ કરો, આવું ક્યારેય નહીં થાય. હું બદલાઈ જઈશ. પણ રાજેશે પગ છોટાવી લીધા. સવાર થતાં જ તું તારા માયકે ચાલી જજે. હું તલાકનું કાગળ તૈયાર કરાવી લઈશ. એ રાત્રે કોઈ સૂઈ શક્યું નહીં. હું મારા ઓરડામાં રોતી રહી. અર્જુન સ્ટોર રૂમમાં ચૂપચાપ બેસી રહ્યો. રાજેશ બહાર બેસીને સિગારેટ પૈસા આપ્યા. તું પણ ગામ ચાલ્યો જા. જે એડવાન્સ આપ્યા હતા તે માફ. બસ અહીંથી નીકળી જા. અર્જુને માથું નમાવીને હા કહ્યું અને પોતાનું સામાન બાંધવા લાગ્યો. અર્જુને માથું નમાવીને હા કહ્યું. હું દરવાજા પર ઊભી રહીને તેને જોઈ રહી હતી. આંખોમાં આંસુ હતા. જ્યારે તે નીકળવા લાગ્યો ત્યારે મેં ધીમી અવાજથી કહ્યું, અર્જુન, સોરી. તે એક ક્ષણ કંઈ ન બોલ્યો તેમ ચાલ્યો ગયો. રાજેશે મને ટેક્સીમાં બેસાડીને માયકે મોકલી દીધી. જતી વખતે ફક્ત એટલું કહ્યું, જે કર્યું તેનું પરિણામ ભોગવ. માયકે પહોંચીને મેં મમ્મી પપ્પાને કંઈ ન કહ્યું. બસ કહ્યું કે રાજેશ સાથે ઝઘડો થઈ ગયો. તેઓ સમજી ગયા કે કંઈક ગંભીર છે. હું મારા જૂના ઓરડામાં સૂઈ ગઈ. આખો દિવસ પછી રાજુનો ચહેરો યાદ આવતો. હવે 2 દિવસ પછી રાજેશનો ફોન આવ્યો. હું ગઈ કોર્ટમાં કાગળ પર સહી કરી. રાજેશે મને જોયું પણ નહીં. બસ એક વાર બોલ્યા, હવે આપણે બંને આઝાદ છીએ. તલાક થઈ ગયો. માયકે પાછી આવી. હવે મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી.
પહેલા ઘરમાં એસી, આરામ, પૈસા બધું હતું. હવે નાનો ઓરડો, જૂની યાદો અને લોકોની નજરો. પડોશીઓ પૂછતા, શું થયું પ્રિયા? રાજેશ તો સારા હતા. હું હસીને ટાળી દેતી, પણ અંદરથી હું ફૂંકાઈ ચૂકી હતી. રાત્રે ઊંઘ ન આવતી. અર્જુનની યાદ સતાવતી. ક્યારેક લાગતું કે જો તે મારી તરફ આકર્ષિત થયો હોત તો કદાચ બધું બરાબર થઈ જાત. મહિનો વીતી ગયો. હું ઘરના કામોમાં લાગી રહેતી. મમ્મી કહેતી, બેટા નવી શરૂઆત કર, કોઈ સારો રિશ્તો જોઈએ. પણ મને કોઈમાં રસ નહોતો. પછી એક દિવસ અચાનક અર્જુનનો ફોન આવ્યો. હું હેરાન રહી ગઈ. પ્રિયાજી, તમે બરાબર છો? તેની અવાજમાં ચિંતા હતી. હું રડી પડી. અર્જુન, તમે ક્યાં છો? મેં તમને ઘણી તકલીફ આપી. તેણે કહ્યું કે તે ગામ પાછો ગયો છે. માની તબિયત ખરાબ છે, કામ શોધી રહ્યો છે. મેં પૂછ્યું, શું તમે મારાથી નફરત કરો છો? તેણે કહ્યું, નફરત નથી, પણ ડર લાગે છે. તમે મારી ઇજ્જત બચાવી, મેં તમારી નહીં. એ વાત પછી અમારી વાતો થવા લાગી. પહેલાં હળવી ફૂલકી, પછી ધીમે ધીમે ઊંડી. તે મને સમજાવતો કે જિંદગીમાં ગલતીઓ થાય છે, પણ તેને સુધારવી જોઈએ. હું તેને મારી એકલતા કહેતી. ધીમે ધીમે હું સાવધાન નજીક આવવા લાગ્યા. પણ હવે ગલતી નહીં પુનરાવર્તન કરવી હતી. કોઈ ગલતી નહીં પુનરાવર્તન કરવી હતી. એક દિવસ અર્જુને કહ્યું, પ્રિયાજી, હું શહેર આવી રહ્યો છું. નવી નોકરી મળી છે. મળી શકીએ. મારું હૃદય ખુશીથી ઉછળી ઉઠ્યું. પણ ડર પણ હતો. જ્યારે તે શહેર આવ્યો ત્યારે એક પાર્કમાં મળ્યા. તે પહેલાં કરતાં વધારે પરિપક્વ લાગતો હતો. અમે કલાકો સુધી વાતો કરતા રહ્યા. તેણે મને માફ કરી દીધી. મેં તેને કહ્યું કે હવે હું બદલાઈ ગઈ છું. રાજેશને જ્યારે ખબર પડી કે અર્જુન એટલી સરળ નથી હોતી. રાજેશને જ્યારે ખબર પડી કે અર્જુન સાથે મારી વાત થઈ રહી છે, ત્યારે તેઓ ગુસ્સે થયા. તેમણે છોકરા સાથે સંબંધ રાખ્યો તો હું બધાને કહી દઈશ. હું ડરી ગઈ. શું અમે બંને સાથે આવી શકીએ કે પછી સમાજ તો, પરિવાર અને જૂની ગલતીઓ અમને અલગ કરી દેશે? એક તરફ નવી આશા, બીજી પરેશાન હતી. હું અંદરથી ઘણી પરેશાન હતી. પહેલા પાર્કમાં, પછી ક્યારેક કોઈ નાના કેફેમાં. તે હવે એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો. દિવસભર કામ કરતો અને સાંજે મને મળવા આવતો. હું માયકે રહેતી, તેથી બહાર મળવું સરળ હતું. તેની વાતો સાંભળીને મને સુકૂન મળતું. તે ક્યારેક પોતાની માની બીમારી કહેતો, ક્યારેક ગામની યાદો. હું તેને મારી લગ્નની ગલતીઓ સંભળાવતી. ધીમે ધીમે અમે બંને એકબીજાને સમજવા લાગ્યા. એક સાંજે અમે પાર્કમાં બેઠા હતા. હળવી વરસાદ પડી રહ્યો હતો. અર્જુને પોતાનું જેકેટ મારા ઉપર નાખી દીધું. તેના હાથ મારા ખભા પર પડ્યા તો મારા શરીરમાં જૂની જેવી ગરમી દોડી ગઈ. મેં તેની તરફ જોયું. તે મારી આંખોમાં જોઈ રહ્યો હતો. પ્રિયા, તમે હવે ઘણા સુંદર છો, તેણે ધીમેથી કહ્યું. મારો ચહેરો લાલ થઈ ગયો. મેં તેનો હાથ પકડ્યો. અર્જુન, તમે મને ક્યારેય ખોટી નજરથી નથી પકડ્યો. અર્જુન, તમે ક્યારેય ખોટી નજરથી નથી જોયો. એટલે જ આજે હું તમારી સામે માથું ઊંચું કરીને બેસી શકું છું. એ દિવસે અમે મોડા સુધી બેઠા રહ્યા. મેં તેને ગળે લગાવવાની ઈચ્છા રોકી, કારણ કે હવે હું ગલતી નહીં કરવા માંગતી. પણ ઘરે મુશ્કેલીઓ વધી રહી હતી. મારા પપ્પાને શંકા થઈ ગઈ હતી. તેમણે પૂછ્યું, કયા છોકરા સાથે મળી રહી છે તું રોજ? મેં ટાળી દીધું, પણ તેઓ ચૂપ ન રહ્યા. રાજેશ તરફથી પણ ખતરો હતો. તેમણે એક દિવસ ફોન કર્યો. સાંભળ્યું છે એ નોકર સાથે ફરી રહી છે. જો ચાલુ રાખ્યું તો હું બધાને સાચું કહી દઈશ. હું ડરી ગઈ. અર્જુનને કહ્યું તો તે બોલ્યો, પ્રિયા, આપણે થોડું રોકાઈ જઈએ. તમારી ઇજ્જત પહેલા. પણ દિલ નહોતું માનતું. હું બદલી ચૂકી હતી, પણ જૂની ચાહત હવે પ્રેમમાં બદલાઈ રહી હતી. એક રાત્રે અર્જુને મને પોતાના નવા ઓરડા પર બોલાવ્યું. તે એક નાના ભાડાના ઓરડામાં રહેતો હતો. હું ગઈ. ઓરડો સાદો હતો, પણ સાફ સુથરો. તેણે ચા બનાવી. અમે વાતો કરતા રહ્યા. મેં તેના ખભા પર માથું મૂકી દીધું. તે મારા વાળમાં હાથ ફેરવતો રહ્યો. તેનો સ્પર્શ ખૂબ નરમ હતો. મારા શરીરમાં જૂની બેચેની પાછી આવી. પણ આ વખતે તે પ્રેમ સાથે હતી. મેં પોતાને રોક્યો. અર્જુન, હજુ નહીં. તેણે મને સમજ્યો. હું રાહ જોઈ શકું છું. એ રાત્રે પાછા ફરતી વખતે મને લાગ્યું કે જિંદગીમાં પહેલીવાર કોઈ મને સાચા દિલથી ચાહે છે. પણ એ બહેનને બધું ખબર આવી ગયું. મારી બહેનને બધું ખબર પડી ગયું. તેણે ઘરે હંગામો ખડો કરી દીધો. તું તલાકશુદા છે. હવે નોકરના ચક્કરમાં પડી છે. અને સમાજ શું કહેશે? પપ્પા ગુસ્સે હતા. તેમણે મને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી. હું રડી, સમજાવ્યું, પણ કોઈ ન માન્યું. મેં અર્જુનને ફોન કર્યો. તે તરત આવ્યો. તેણે કહ્યું, પ્રિયા, જો તમે માગો તો આપણે બંને ક્યાંક દૂર ચાલ્યા જઈએ. નવી શરૂઆત કરીશું. હું વિચારમાં પડી ગઈ. રાજેશે પણ કેટલાક જૂના મિત્રોને મોકલીને દબાણ લાવવાનું શરૂ કર્યું. એ છોકરાને દૂર રાખ, નહીં તો બદનામી થશે. મારી પરેશાની વધતી જતી હતી. એક તરફ અર્જુનનો પ્રેમ, બીજી તરફ પરિવાર અને સમાજનો ડર. હું રાત્રે સૂઈ શકતી નહોતી. વિચારતી કે આખરે સાચો રસ્તો શું છે. પછી એક દિવસ અર્જુને મને એક ચિઠ્ઠી લખીને આપી. તેમાં લખ્યું હતું, તમે જે નિર્ણય લો હું માની લઈશ, પણ યાદ રાખજો પ્રિયા, હું તમને સાચા દિલથી ચાહું છું. એ ચિઠ્ઠી વાંચીને મારી આંખો ભરાઈ ગઈ. અર્જુનની ચિઠ્ઠી વાંચીને હું કેટલાક દિવસ સુધી વિચારતી રહી. રાતભર જાગતી, ક્યારેક ખુશીથી, ક્યારેક ડરથી. આખરે મેં નિર્ણય લઈ લીધો.
મેં અર્જુનને ફોન કર્યો. હું તમારી સાથે ચાલવા તૈયાર છું, પણ પહેલા પરિવારને સમજાવી લઈશ. અર્જુન ખુશ થયો. પ્રિયા, આપણે ધીમે ધીમે બધું સંભાળી લઈશું. મેં ઘરે વાત કરી. મમ્મી તો માની ગઈ, પણ પપ્પા અને બહેન ન માન્યા. તેમણે કહ્યું, તારી મરજી પણ ઘરમાંથી બહાર પગ મૂક્યો તો રિશ્તો ખતમ. મેં બધું સ્વીકારી લીધું. કેટલાક જરૂરી કપડાં અને સામાન લઈને હું અર્જુનના ઓરડા પર પહોંચી ગઈ. તે મને જોઈને ભાવુક થઈ ગયો. તેણે મને ગળે લગાવ્યું. આ વખતે મેં પોતાને ન રોક્યો. તેની ગરમાહટ, તેની મજબૂત બાહોમાં મને સુકૂન મળ્યું. તે પછી અમે નવી જિંદગી શરૂ કરવાની યોજના બનાવી. અર્જુનની નોકરી સારી ચાલી રહી હતી. અમે અર્જુનની નાનું ફ્લેટ જોયું અને ભાડે લીધું. શિફ્ટિંગના દિવસે અર્જુને મારું બધું સામાન સંભાળ્યું. હું તેને જોતી રહી. કેટલો મહેનતુ અને કેરિંગ છે. નવા ઘરમાં પહેલી રાત્રે અમે બંને સાથે બેઠા. તેણે મારા માટે ખાવાનું બનાવ્યું. અમે વાતો કરી, હસ્યા અને એકબીજાને સમજ્યા. ધીમે ધીમે મારી નજીકી વધી. તેની છૂએ હવે પ્રેમ ભરેલી હતી. મેં તેને મારા દિલની બધી ભરેલી ખુશી. મેં તેને મારા દિલની બધી વાતો કહી. પણ ખુશી વધારે દિવસ બધું હવે સુધી ન ટકી. રાજેશે બધું ખોડી કાઢ્યું. તેમણે પોલીસમાં ફરિયાદ કરી દીધી કે અર્જુને મને બહકાવ્યો છે. એક દિવસ પોલીસવાળા ઘરે આવ્યા. આ જૂઠ છે. હું પોતે આવી છું. પણ રાજેશ પાસે પૈસા અને રસૂખ હતું. અર્જુન પર કેસ બનાવી દેવામાં આવ્યો. મેં ઘણી કોશિશ કરી. વકીલ સાથે મળી પુરાવા જોડ્યા. અર્જુન જેલમાં હતો. પણ તેણે મને ફોન પર કહ્યું, પ્રિયા, હિંમત ન હારશો. પણ તેની અવાજ સાંભળીને હું વધારે મજબૂત. મેં પડોશીઓ અને જૂના વધારે મજબૂત થઈ. ધીમે ધીમે સાચું સામે આવવા લાગ્યું. રાજેશનું જૂઠ પકડાયું. કોર્ટમાં સુનાવણી થઈ. મેં સ્પષ્ટ કહ્યું કે મેં પોતાની મરજીથી અર્જુન સાથે રહેવાનું પસંદ કર્યું છે. જજે કેસ ખારિજ કરી દીધો. અર્જુન છૂટી ગયો. બહાર નીકળીને તેણે મને ગળે લગાવ્યું. તમે મારી જાન બચાવી. એ દિવસે અમે ઘરે પાછા આવ્યા ત્યારે ઘણા થાકેલા હતા, પણ ખુશ હતા. હવે કોઈ અવરોધ નહોતો. અમે સાથે રહેવાનો નિર્ણય પક્કો કરી લીધો. ધીમે ધીમે અમારું ઘર વસવા લાગ્યું. નાની નાની ખુશીઓ, સવારે સાથે નાસ્તો, સાંજે ફરવા જવું, રાત્રે તો કરવી. અર્જુન મને ઘણો સન્માન આપતો. હું પણ તેનો આખો સાથ આપતી. અર્જુન મને ઘણો સન્માન આપતો. પણ અંદર ક્યાંક એક ડર પણ હતો. શું સમાજ અમને સ્વીકારી શકશે? અર્જુન સાથે નવી જિંદગી શરૂ થયા પછી પહેલા કેટલાક મહિના ઘણા સારા ગયા. અમે બંને મળીને નાના મોટા કામ સંભાળ્યા. અર્જુન દિવસભર નોકરી કરતો અને સાંજે ઘરે પાછો આવીને મારા માટે સમય કાઢતો. હું ઘર સંભાળતી, ક્યારેક પાર્ટ ટાઈમ કામ પણ કરવા લાગી. અમારી દિનચર્યા સાદી પણ ખુશહાલ હતી. સવારે સાથે ચા પીવી, રાત્રે હાથમાં હાથ નાખીને છત પર બેસવું. અર્જુનની છૂએ હવે મને સુરક્ષા અને અહેસાસ આપતી. ક્યારેક તે મને પોતાની બાહોમાં લઈ લેતો. મારા વાળમાં હાથ ફેરવતો અને કહેતો, પ્રિયા, તમે મારી દુનિયા છો. તેની ગરમ સાંસ અને મજબૂત છાતીના સહારે મને લાગતું કે બધી જૂની તકલીફો મીટી ગઈ. પણ જિંદગીમાં બધું હંમેશા સરળ નથી રહેતું. એક દિવસ મારી મમ્મીનો ફોન આવ્યો. બેટા, ઘરે આવી જા, પપ્પા બીમાર છે. હું એકલી ગઈ. ઘરે પહોંચીને ખબર પડી કે પપ્પાને હૃદયનો હુમલો પડ્યો છે. હોસ્પિટલમાં ભરતી હતા. મેં અર્જુનને બોલાવ્યો. તે તરત આવ્યો. દવાઓ લાવવી, ડૉક્ટર સાથે વાત કરવી. મારા પરિવારે તેને જોયો તો પહેલાં તો નાક વધારે ચઢાવ્યું, પણ ધીમે ધીમે તેની મહેનત અને ઇજ્જત જોઈને પીગળી ગયા. પપ્પા સાજા થવા લાગ્યા ત્યારે તેમણે અર્જુનને બોલાવીને કહ્યું, બેટા, જે થયું તે થયું. હવે પ્રિયાને સંભાળજે. આ સાંભળીને મારી આંખો ભરાઈ ગઈ. ધીમે ધીમે પરિવારે અમને સ્વીકારી લીધા. મારી બહેન માની ગઈ. હવે અમે ક્યારેક બધા સાથે મળતા. રાજેશ તરફથી પણ કોઈ ખબર ન આવી. કદાચ તેમણે પણ પોતાની નવી જિંદગી શરૂ કરી લીધી હતી. સમય સાથે અમારી જિંદગી વધારે મજબૂત થઈ. અર્જુને તરક્કી કરી. અમે પોતાનું નાનું ઘર ખરીદી લીધું. ત્યાં અમે સાથે મળીને ફર્નિચર સજાવ્યું. દિવાલો પર તસવીરો લગાવી. એક સાંજે અમે છત પર બેઠા હતા. હળવી હવા ચાલી. અર્જુને મારા ખભા પર હાથ મૂક્યો. પ્રિયા, યાદ છે એ દિવસ જ્યારે હું પહેલીવાર આ ઘરે આવ્યો હતો? હું હસી પડી. હા, અને હું તમને જોઈને દીવાની થઈ ગઈ હતી. પણ આજે જે પ્રેમ છે તે તેનાથી ઘણો ઊંડો છે. તેણે મને પોતાની નજીક ખેંચી લીધી. તેની બાહોમાં, તેની ગરમાહટમાં હું સંપૂર્ણપણે ખોવાઈ ગઈ. અમે બંને એકબીજાને એ પ્રેમ આપ્યો જે પહેલાં ક્યારેય નહોતો મળ્યો. આજે જ્યારે હું કે ગલતીઓ પણ માણસને શીખવે છે. મેં મારી ચાહતમાં ગલતી કરી જો, પણ એ ગલતીએ મને સાચા પ્રેમ સુધી પહોંચાડ્યો. અર્જુને મને સન્માન આપ્યું, પ્રેમ આપ્યો અને નવી જિંદગી આપી. ઇજ્જત અને વફાદારી સૌથી ઉપર છે. ખોટો રસ્તો ક્યારેય સુખ આપતો નથી. સાચો પ્રેમ રાહ જોઈ શકે છે, મજબૂરી નથી બનતો.